સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં જનહિતના કામોને ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓ અને પદાધિકારીઓને તાકીદ કરવામાં આવી। તેમજ આ બેઠકમાં જિલ્લા વિકાસ માટે ₹13.22 કરોડના કુલ 412 જેટલા કામોને મંજૂરી પણ આપવામાં આવી, જેમાં ખાસ કરીને સીસી રોડ, કોઝવે, સિંચાઈ, સ્મશાનના માળખાકીય સુવિધા તેમજ ભૂમિ સંરક્ષણ, ગટર, શિક્ષણ, સ્થાનિક વિકાસને લગતા કુલ 219 જેટલા કામોને પણ મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય, ગટર, શિક્ષણ, રસ્તા, પાણી પુરવઠા, વીજળીકરણ જેવા 27 કામોને પણ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે યોજાયેલ આ બેઠકમાં અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનાર વિવિધ વિકાસકીય કામોની વિગતવાર માહિતી પણ પૂરી પાડી હતી। બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, તાલુકા પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખો સાથે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ સન્ના તેમજ અધિક નિવાસી કલેક્ટર આર.કે. ઓઝા સહિત જિલ્લાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સુરેન્દ્રનગર જિલ્લા આયોજન મંડળની બેઠક હમણાં પૂર્ણ કરી છે। આજની બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયત, તાલુકા આયોજન મંડળ, નગરપાલિકાએ જે સ્થાનિક કક્ષાએ આયોજન કર્યું હોય એમાં 412 જેટલા નાના મોટા વિકાસના કામો 1322.53 લાખ એમાંનું આયોજન આજે અહીં કરવામાં આવ્યું છે 24-25ના વર્ષ માટે। અને 23-24ના વર્ષના કામો જે પ્રગતિ હેઠળ છે, જે કામ શરૂ નથી થયા એની સમીક્ષા કરી છે અને એના આગળના વર્ષના 21-22ના પણ થોડા ઘણા કામો જે શરૂ નહોતા થયા એની અથવા પૂરા નથી થયા એની પણ વાત કરી। અને સુરેન્દ્રનગર જિલ્લાના ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે નાના નાના વિકાસના કાર્યો અલગ અલગ ક્ષેત્રના જે જરૂરિયાત પ્રમાણેના કામો છે, જેને જનપ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો બાકી જે રજૂઆતો કરી હોય સરપંચ, ગ્રામ પંચાયતે, એ બધા કામોનું તાલુકા કક્ષાએથી આયોજન થયું। એ આયોજનને આજે અહીંયા મંજૂરી આપવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કાર્યો છે, અલગ અલગ સરકારની જે આ ગ્રાન્ટો હોય છે, વિવેકાધીન અને અન્ય હેડ નીચેની જે ગ્રાન્ટો છે, એના કામો અગાઉ પણ ખૂબ સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કર્યા છે અને હજુ વધારે ઝડપથી આ ચાલુ વર્ષના 24-25ના કામો છે એની હમણાં જ 28/2 પહેલાં મંજૂરી મળી જાય એ પ્રકારની વાત પણ અહીં કરવામાં આવી છે।